નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ તો મિત્રો રથયાત્રા અને અષાઢી બીજના સૌ મિત્રોને શુભકામનાઓ. પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. આજે આપણે એપિસોડ નંબર 30 શરૂ કરવા જઈ રહ્યા છે. દર વખતની જેમ આપણે આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની તેની પર ચર્ચા કરીશું અને નિફ્ટીમાં આગળના શું લેવલ હશે અને માર્કેટમાં આગળની શું ચાલ હશે તેના પર ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, મારો અવાજ તો સૌપ્રથમ તમારા સુધી પહોંચે છે કે નહીં? કોઈ મને યસ ઓર નોમાં આન્સર આપે. ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. તેની સાથે સાથે મિત્રો તમને જણાવવાનું કે જો તમે પેજ પર નવા આવ્યા હો તો તમને એક માહિતી આપવાની કે મિત્રો આપણી કોઈ પેડ ચેનલ છે નહીં, આપણી કોઈ પેડ સર્વિસ છે નહીં. આપણે જે પણ અહીંયા માહિતી આપતા આવીએ છીએ તે તમારી જનરલ અવેરનેસ માટે આપતા આવીએ છીએ. તમે કોઈ પણ ટ્રેડ કે કોઈ પણ એક્શન લો તેના પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને એપ્રોચ કરવો જોઈએ. અન્યથા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. અમારી સાથે જોડાવા માંગતા હો તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. તમારો કોઈ પણ સવાલ હોય, કોઈ સ્ટોક સંબંધિત કે કોઈ સેક્ટર સંબંધિત, એ પણ તમે અમને અહીંયા પૂછી શકો છો. અથવા તમે કોમેન્ટમાં પણ, અન્યથા સેશન પત્યા બાદ અમને અંગતમાં પણ મેસેજ કરી શકો છો. તો મિત્રો, વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. તો મિત્રો, જેવું આપણને ખબર જ છે કે ઇઝરાયલ ઈરાનના વોર વચ્ચે બજારે મોટા ભાગે ગયા વીકમાં રેડ ઝોનમાં કામ કર્યું હતું, પરંતુ અંતિમ દિવસે બજાર ગ્રીનમાં હતું. પરંતુ સોમવારના દિવસે બજારે ભારે વેચવાલી સાથે ઓપન થયું, કારણ કે એ જે યુદ્ધ ચાલતું હતું તેમાં યુએસએ ઈરાનના 3 જગ્યા પર પરમાણુ મથક પર બોમ્બમારો કર્યો. તેને લીધે બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી અને શરૂના 2 દિવસમાં માર્કેટમાં ભારે વોલેટિલિટી હતી. તેની સાથે સાથે મિત્રો, ગોલ્ડ અને ક્રૂડમાં પણ તેવી વોલેટિલિટી જોવા મળી. એ તમામ પર આપણે ચર્ચા કરીએ તે પહેલા આખા વીકમાં જે ઘટનાઓ બની તેની પર આપણે થોડીક નજર કરી લઈએ. તો મિત્રો, તમને ખબર જ છે હાલમાં ભારતમાં એક ઇલેક્ટ્રિક ગાડી અને ઈવી સેગમેન્ટ પર એક બહુ મોટું સંકટ તોડાઈ રહ્યું છે. ચાઇના તરફથી જે રેર અર્થ મેગ્નેટનું જે શિપમેન્ટ છે એ હોલ્ડ પર મૂકવામાં આવ્યું છે. માત્ર ને માત્ર ભારતીય કંપનીઓને એ ડિલિવર કરવામાં નથી આવી રહ્યા. એટલે હાલમાં ભારત તરફથી રેર અર્થ મેગ્નેટ કે જે બી પ્રોડક્ટ છે તેના ઓપ્શન્સ શોધવાના ચાલુ છે. તેના ઓપ્શન્સમાં અત્યારે આપણે જોઈએ તો જાપાન, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા આપણા દાવેદાર કહી શકાય, તેની પાસેથી આપણે મંગાવી શકીએ તેમ છે. પરંતુ તેની સાથે સાથે મિત્રો, ભારત સરકારે આપણા દેશમાં જ રેર અર્થનો જે ઓલરેડી જથ્થો છે તેની પર કામકાજ કરવાનું શરૂ કરી દીધું છે અને ઓલરેડી તેના પાછળ તે મંત્રાલયે 5,000 કરોડ ડિપ્લોય કરી દીધા છે. હાલમાં આપણે જોઈએ તો ભારતની અંદર 6.9 ટ્રિલિયન મેટ્રિક ટ્રિલિયન રેર અર્થ મેગ્નેટનો જથ્થો છે. પરંતુ તેને પ્રોસેસિંગ કરવામાં, તેને કાઢવામાં, તેને એકચ્યુઅલ યુઝમાં લેવામાં ઘણો સમય જઈ શકે છે. તો તેના માટે હાલ પૂરતું તો આપણે બીજા દેશો પર જ નિર્ભર રહેવું પડશે, જ્યાં સુધી આનું પાકું સોલ્યુશન ના આવે અને ચાઇના તરફથી સપ્લાય ચાલુ ના થાય ત્યાં સુધી ભારતની ઈવી કંપનીઓ પર થોડું પ્રેશર રહેશે અને આવતા મહિનાથી એ પ્રેશર આપણને પર્ટિક્યુલર આ સ્ટોક્સ અને આ સેક્ટર્સ પર સ્પષ્ટ રીતે દેખાશે, જેનું ઓલરેડી ઇન્ડિકેશન બજાજ અને ટીવીએસના સીઈઓએ થોડા વીક પહેલા સીએનબીસી પર આપ્યું હતું. હવે મિત્રો, વાત કરીએ આપણે ક્વિક કોમર્સ અને રિટેલમાં બહુ મોટી કંપની એમેઝોન. ભારતીય ઇક્વિટી બજારમાં તો લિસ્ટેડ છે નહીં, પરંતુ એ હવે ડાયગ્નોસ્ટિક સેગમેન્ટમાં ઉતરી રહ્યા છે. હવે એમેઝોન દ્વારા ડાયગ્નોસ્ટિક સેક્ટરમાં ઉતરવું એ ભારતીય જે ડાયગ્નોસ્ટિક સેક્ટરની જે કંપનીઓ છે, જેમ કે ડોક્ટર લાલ પેથ, વિજયા ડાયગ્નોસ્ટિક અને મેટ્રોપોલિસ, એ કંપનીઓ માટે થોડા ચિંતાજનક સમાચાર કહેવાય. કારણ કે એમેઝોન એમનું જે પ્લાનિંગ છે, એક સાથે એ લોકો 1800 જિલ્લામાં એ લોકો આ સર્વિસ લોન્ચ કરવાના છે અને તેમની જે પ્રોડક્ટ છે એ પોતાની એપ બેઝ જ રહેવાની છે.
એટલે માત્ર એ એપથી જ તમે બ્લડ ટેસ્ટ 800 જાતના એપથી કરાવી શકો છો. તમારે એપ પરથી જ તમે વિધિન 1 અવર તમારું બ્લડ કલેક્શન થઈ અને 1 થી 6 કલાકની અંદર, એવું એ લોકોનું કહેવું છે, તમને એ રિપોર્ટ એ એપ પર જ મળી જશે, જે તમામ જગ્યાએ વેલિડ હશે એવું એ લોકોને કહેવું છે. એટલે હાલમાં તો જે પણ ભારતના ડાયગ્નોસ્ટિક રિલેટેડ શેર છે તેની પર થોડું પ્રેશર આપણે જોઈ શકીએ છીએ. હવે તમે કઈ રીતે જુઓ છો આ વાતને એ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો. કારણ કે જનરલી ઇન્ડિયન પબ્લિક ઓનલાઈન ટેસ્ટ પ્રિફર કરતી નથી એવું લાગે છે. કારણ કે કોવિડના ટાઈમમાં પણ આવી સર્વિસ અમુક કંપનીઓએ ચાલુ કરી હતી, પરંતુ ત્યારબાદ એ લોકોને બહુ મોટા લોસ ગયા હતા. આગળ આપણી આ સેક્ટર પર નજર રહેશે, કોઈ પણ ઇનપુટ આવશે તો આપણે તમને જરૂરથી માહિતી આપીશું. હવે મિત્રો, જે મેં વોરની વાત કરી તેની સાથે સાથે આપણે એ પણ જોવું પડે કે વોર જે થઈ તેમાં આપણને શું નુકસાન થયું અને આપણે શું રોલ હતો. તો મિત્રો, આ જે વોર હતી એ ઈરાન ને ઇઝરાયલ પર હતી, પરંતુ આપણું કોઈ ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હતું નહીં. પરંતુ આ બંને દેશો ભારતના સ્ટ્રેટેજિક પાર્ટનર કહી શકાય. કારણ કે ઈરાનનો ચાબાર બંદર અને ઇઝરાયલનો હાઇફા પોર્ટ ભારત માટે બહુ મહત્વની જગ્યા છે. જો આ બે જગ્યા પર કોઈ ઘટના બને તો તેની સીધી અસર આપણા ઇક્વિટી માર્કેટ પર અને આપણી ઇકોનોમી પર પડે, અને તેની અસર આપણા બજાર પર પડી. જેવું આ વોર સ્ટાર્ટ થઈ તેની સાથે સાથે મિત્રો, ઇઝરાયલનો હાઇફા પોર્ટ પર ઈરાને એટેક કર્યો અને અમુક સમય સુધી એ પોર્ટ બંધ કરવામાં આવ્યો. જેવું આ પોર્ટ બંધ કરવામાં આવ્યો તેવું અદાણીના શેર પર કડાકો દેખાવા લાગ્યો. કારણ કે અદાણી પોર્ટ એ દ્વારા ઓપરેટ થાય છે. પરંતુ જેવા વોર બંધ થવાના ન્યૂઝ આવ્યા તરત એ શેરમાં બાઉન્સ બેકનો સંકેત આવી ગયો. અને ચાબહારનું પણ ભારત સરકાર દ્વારા મેનેજમેન્ટ થાય છે. ચાબહારમાં ભારત સરકારનું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે પાકિસ્તાન અને ચાઇના દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો છે તેની કાઉન્ટર એટેકમાં આપણે ચાબહાર પર આપણે નવો બંદર સેટઅપ કર્યું છે. તો કોઈ પણ દેશને અત્યારે વોર એફોર્ડેબિલિટી થાય એવી છે નહીં. તમામ દેશો થોડાક દિવસ માટે કંઈક કરે, પરંતુ ત્યારબાદ તો તે લોકોને સમાધાન પર આવવું પડતું હોય છે. ઇન્ડિયા અને પાકિસ્તાનનો વોર હજી ઓવર થયું નથી. તો મિત્રો, હાલમાં આપણે જોઈએ તો હાલમાં ભારતીય ઇક્વિટી બજારમાં કોઈ ખરાબ ન્યૂઝ છે નહીં, અને માર્કેટને અત્યારે કોઈ નીચે જવાના સંકેતો દેખાતા નથી. સિવાય કે ઇન્ડિયા પાકિસ્તાન અને કોઈ નવા બે દેશ વચ્ચે કંઈ વોર થઈ જાય તો જ ઇક્વિટી માર્કેટ પર એની ખરાબ અસર આવી શકે છે. અન્યથા માર્કેટ તો એવું બની શકે કે ઉપરની તરફ જઈ શકે, અન્યથા થોડોક સમય અહીંયા કાઢી શકે. હવે થોડોક સમય અહીંયા કાઢી શકે એનો મતલબ એ છે મિત્રો, કેમ કે જ્યારે બજારમાં કોઈ નેગેટિવ ન્યૂઝ ના હોય ત્યારે બજારમાં મોટા મોટા આઈપીઓ આવતા હોય છે. કારણ કે અમુક પ્રમોટરોને ત્યારે એક્ઝિટ લેવું હોય છે, એટલે એ લોકો આઈપીઓ લઈને આવતા હોય છે. ત્યારબાદ હાલની લિસ્ટેડ કંપનીઓ જે હોય છે તેમાં પણ અમુક પ્રમોટરો એક્ઝિટ થતા હોય છે. તો જ્યારે તેવી કોઈ મુવમેન્ટ આવે ત્યારે એફઆઈઆઈ અને ડીઆઈનો મોટા ભાગનો જે ફંડ હોય છે તેવું તે જે ફંડ છે તે એ બાજુ ડાયવર્ટ થતું હોય છે. તો તેને લીધે મેજર જે ઇક્વિટીમાં જે પૈસો આવવાનો હોય છે બજારમાં એ તે બાજુ ડાયવર્ટ થઈ જાય છે, અને તેને કારણે માર્કેટ મોટા ભાગે આવે પીરિયડમાં સાઇડવેઝ ચાલતું હોય છે. હવે હાલમાં પણ બજારમાં આઈપીઓ આવવાનું શરૂ થઈ ગયા છે. હાલમાં મોટો એક આઈપીઓ એચડીબી ફાઇનાન્શિયલનો આજના દિવસે પત્યો. હવે એ લોકોનો પણ મોટો આઈપીઓ હતો, 12,500 કરોડનો આઈપીઓ હતો. તેમાં 10,000 કરોડ ઓએફએસ દ્વારા એ લોકોએ રિલીઝ કર્યા ઓફર ફોર સેલ, અને 2,500 કરોડ પોતાના રૂટીન જે પણ એક્સપેન્સીસ છે અને આગળના પ્રોજેક્શન છે તેના માટે એ લોકોએ રિઝર્વ રાખ્યા છે. તો જ્યારે મોટા મોટા આઈપીઓ આવે મિત્રો, ત્યારે બજાર બની શકે કે સાઇડવેઝ રહી શકે, નીચે ના જાય પણ અમુક લેવલ પર રહી શકે. તેનું એક સ્પષ્ટ ઇન્ડિકેશન તમારે ઓબ્ઝર્વ કરવું હોય તો તમે વોલેટિલિટી ઇન્ડેક્સથી તમે એને ટ્રેક કરી શકો. વોલેટિલિટી ઇન્ડેક્સની આપણે વાત કરીએ મિત્રો, તો આખા વીકમાં જ્યારે માર્કેટમાં સોમવારના દિવસ સ્ટાર્ટ થયું ત્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ 13.67ની આસપાસ હતું. ત્યારબાદ મંગળવારના દિવસે 14.5નો હાઈ બનાવ્યો, અને આજના દિવસે માર્કેટે વિક્સ 12.59નો લો બનાવ્યો.
તો મિત્રો આપણે આગળ પણ તેના પર ચર્ચા કરી છે કે જ્યારે પણ વિક્સ 12 થી 13 ની આજુબાજુ હોય અથવા એની નીચે હોય તો બજારમાં કોઈ પણ દિવસે એક તરફી મુવમેન્ટ આવી નથી. બજારમાં જ્યારે પણ મુવમેન્ટ આવી છે એ સાઇડવેઝ જ રહી છે. અને જ્યારે પણ આવો પીરિયડ આવે ત્યારે બજારના જે ઓપ્શનના જે પ્રીમિયમ હોય એ બહુ એફોર્ડેબલ હોય. એફોર્ડેબલ એટલા માટે હોય કારણ કે વોલેટિલિટી ઓછી હોય. મોટી વોલેટિલિટી ત્યારે જ આવે જ્યારે બજારમાં કોઈ પેનિકનો માહોલ હોય. હાલમાં કોઈ પેનિકનો માહોલ છે નહીં, એટલે વિક્સ પણ નોર્મલ જ રહેશે. હવે કોઈ પેનિકનો માહોલ નથી, તેની સીધી અસર ગોલ્ડ પર પણ આપણે જોઈ શકીએ છીએ. સપ્તાહના શરૂઆતમાં 99,100નો ભાવ હતો ગોલ્ડનો. ત્યારબાદ જેવું જેવું બજાર સ્ટેબલ થવા લાગ્યું, આ પરિસ્થિતિઓ કાબૂમાં આવવા લાગી, તેની સાથે સાથે મિત્રો ગોલ્ડમાં પણ કરેક્શન આવવા લાગ્યું. કારણ કે ગોલ્ડ એક એવી કોમોડિટી છે જે પેનિક સમય જ્યારે આવે ત્યારે રાઈઝ થાય અને ઇક્વિટી પેનિક સમય આવે ત્યારે સ્લો ડાઉન થાય. તો જેવી પેનિક સિચ્યુએશન ઓવર થઈ તેની સાથે સાથે ગોલ્ડમાં પણ ડિક્લાઇન આવ્યું અને હાલમાં ગોલ્ડ અત્યારે 96,261ના લેવલ પર આવી ગયું. એટલે લગભગ આપણે જોઈએ તો 3500 થી 3,000 રૂપિયાનો ડાઉનફોલ આવ્યો છે ગોલ્ડમાં આ વીકમાં. હવે મિત્રો તેની સાથે સાથે ક્રૂડમાં પણ મોટી મુવમેન્ટ આ સપ્તાહમાં જોવા મળી. સપ્તાહના શરૂઆતમાં $78 ઓલમોસ્ટ 77.66 એનું ઓપનિંગનું લેવલ હતું. જેવું વોર ખતમ થઈ તેની સાથે જ ક્રૂડમાં મોટો કડાકો આવ્યો અને આજના દિવસે લગભગ 67.65નો ભાવ છે અને કાલના દિવસમાં એ 66.75નો લો બનાવ્યો હતો આ વીકનો. તો આ એક ઓઇલ કંપનીઓ માટે ઘણા સારા ન્યૂઝ કહેવાય. ઓઇલ કંપનીઓમાં મેજરલી 3 જ કંપની કહેવાય, IOC, BP અને HP. એ સિવાયની બીજી જે કંપનીઓ છે ONGC અને ઓઇલ ઇન્ડિયા, એ લોકો માટે આ ન્યૂઝ ખરાબ કહેવાય. કારણ કે તેમને આખું ઓઇલ રિફાઇન કરીને બધું એક્સપેન્સીસ મેનેજ કરવા પડતા હોય છે, તો તેમની રેવન્યુ પર મોટી અસર થતી હોય છે. પરંતુ આ જે 3 કંપનીઓ છે તેમને ક્રૂડ ઓછા ભાવે મળે તો તેમના માટે ઘણો બેનિફિટ થાય છે. તેના જ કારણે આ 3 કંપનીઓના સ્ટેટમેન્ટ આવી ચૂક્યા હતા જ્યારે ક્રૂડ $78ને પાર ગયું હતું આ વીકમાં, કે એ લોકો પાસે પર્યાપ્ત જથ્થો છે અને હાલમાં કોઈ અસર નહીં આવે. જ્યારે ઈરાને બંધ કરવાની ધમકી આપી હતી રસ્તો. તો મિત્રો હવે આપણે જોઈએ આગળ આ વીકમાં શું ઘટનાઓ બની, તેને કારણે બજારમાં જે મુવમેન્ટ આવી તેના પર અમુક મુદ્દા છે એ આપણે ચેક કરી લઈએ. અને તમારા કોઈ પણ સવાલ હોય એ પણ તમે વચ્ચે વચ્ચે પૂછતા રહેજો. હવે મિત્રો IndusInd બેંક, આપણે ઘણા વાર આ શેરને ચર્ચામાં લીધો છે. તો મિત્રો ફરી આ એક શેર નેગેટિવ ન્યૂઝને કારણે ચર્ચામાં છે. નેગેટિવ ન્યૂઝ એ છે મિત્રો, IndusInd બેંકમાં ફરીથી નવું એક કૌભાંડ બહાર આવ્યું છે. લગભગ 6 થી 7,000 કરોડ રૂપિયાનું અનસિક્યોર્ડ લોનનું કૌભાંડ બહાર આવ્યું છે. અનસિક્યોર્ડ લોનનું કૌભાંડ એ રીતનું છે કે આ બેંકે એવા લોકોને લોન આપી છે જે લોકો ઓલરેડી આ જ બેંક દ્વારા લોન લઈને ડિફોલ્ટ કરી ચૂક્યા છે. તો આ જે લોન આપવામાં આવી છે એમાં ઘણી બધી મોટી ગેરરીતિઓ થઈ છે, એવો આરોપ આ બેંક પર ફરી લાગ્યો છે. અને આ જે ખોટી જે લોન અપાઈ છે તેને બેંક દ્વારા ખોટી રીતે છુપાવવાનો પણ આ પ્રયાસ થયો છે. તો તમે હવે મને કહેશો કે આ ન્યૂઝ આયા તો શેર કેમ ઉપર ગયો? તો મિત્રો શેર ઉપર જવા પાછળ બીજું કારણ છે. એક્સિસના એક્સ CEO હવે આ કંપનીના CEO બનવાની તૈયારી ચાલી રહી છે. તેને કારણે આ શેરમાં અત્યારે થોડા પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે મિત્રો. બાકી કોઈ પોઝિટિવ ન્યૂઝ આ બેંકમાં અત્યારે છે નહીં. કોઈની પણ પોઝિશન હોય તો મિત્રો સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરજો, અન્યથા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરી શકો છો. હાલમાં અમે કોઈ રેકમેન્ડ કરતા નથી કે આ સેક્ટર માફ કરજો આ બેંકમાં કોઈ નવી પોઝિશન બનાવી. હવે મિત્રો આપણે જોઈએ કે એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક ઇન્ડિયામાં આવી રહી છે, જેનું આપણે ગયા વીકમાં પણ ચર્ચા કરી હતી. હવે મિત્રો તે લોકોએ પોતાની ઓફિસ કોલકાતામાં સેટઅપ કરી લીધી છે. સાઉથ સિટી મોલ આખો એ લોકોએ પોતાનો ઓફિસ માટે એક્વાયર કરી લીધું છે. અને જીઓ સાથે જે તેમનું ટાઈઅપ છે તે ટૂંક સમયમાં એ લોકોનું ઓપરેશન ચાલુ થઈ જશે, કારણ કે ગવર્મેન્ટ તરફથી પૂરેપૂરી તેઓને મંજૂરી મળી ગઈ છે.
આ જે ઓફિસ છે આખું એક્વાયર કરી સાઉથ સિટી મોલ, આખું તેમને જે પરચેસ અમાઉન્ટ છે એ લગભગ 3,250 કરોડમાં આખી ડીલ ફાઇનલ થઈ છે. હવે આપણે જોઈએ કે એ લોકો ક્યાર સુધીમાં એમની પ્રોડક્ટ લોન્ચ કરી છે, મ્યુચ્યુઅલ ફંડ અને બ્રોકિંગ બિઝનેસ. ટૂંક સમયમાં એ લોકોનું પ્લાનિંગ છે, તો જ્યારે પણ એની કંઈ અપડેટ આવશે આપણે આપણા પેજ પર શેર કરતા રહીશું મિત્રો. હવે એક તો મેં તમને ઇન્ડસઇન્ડ બેંકની ખરાબ ન્યૂઝ આપ્યા, ત્યારબાદ બીજા પણ એક ખરાબ ન્યૂઝ છે, ત્યારબાદ આપણી પાસે થોડા પોઝિટિવ ન્યૂઝ પણ છે અને આગળ આપણે ચર્ચા કરીશું નિફ્ટીના આગળના લેવલ પર. તો મિત્રો, વોડાફોન આઈડિયા દ્વારા ફરીથી 25,000 કરોડનું ફંડ રેઝિંગનું પ્લાનિંગ છે અને દર વખતની જેમ એ લોકોનું એક જ સ્ટેટમેન્ટ છે, ઓપરેશન ચાલુ રાખવા માટે એ લોકોને આ ફંડની જરૂર છે. અને હાલમાં આના મોટા ભાગના જે ડિસિઝન છે એ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવી રહ્યા છે. તો ટૂંક સમયમાં એવું બની શકે કે કદાચ BSNL અને વોડા આઈડિયાનું કંઈક મર્જરના ન્યૂઝ આપણને સાંભળવા મળે. હવે આ 25,000 કરોડનો જે પ્રયાસ છે તેને કારણે આ શેરમાં ત્યારે થોડી મુવમેન્ટ આવી છે, પરંતુ હાલમાં આપણે આ શેરથી દૂર રહેવાની આપણે લોકોને સલાહ આપતા આવીએ છીએ. હવે આપણે વાત કરીશું મિત્રો ટ્રેડર્સ અને ઇન્વેસ્ટરોનો ચરિત્ર શેર BSE. BSE મિત્રો, જ્યારથી લોકડાઉન આવ્યું અને લોકડાઉન ઓપન થયા બાદ આ શેરે ઘણા બધા ઇન્વેસ્ટરો અને ઘણા બધા ટ્રેડરોના બહુ બધા પૈસા બનાવી આપ્યા અને હાલમાં પણ એ શેર ઘણા બધા પૈસા બનાવીને આપી રહ્યા છે. પરંતુ આ સમયે આ શેર ખોટી રીતે ન્યૂઝમાં છે. હાલમાં મિત્રો જોઈએ તો સેબીએ 2 દિવસ પહેલા આ શેર પર, આ કંપની પર એટલે 25 લાખની પેનલ્ટી લગાવી. હવે 25 લાખની જે પેનલ્ટી લગાવી છે એ 2 અલગ અલગ કેસમાં લગાવી છે. 15 લાખથી લગાવ્યા છે પેનલ્ટીના રૂપે. એ 21 ને 22ના વર્ષમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું સેબી દ્વારા અને તેમાં જે કોર્પોરેટ એક્શન છે તેની સમયસર એક્શન નથી લીધી, તેને કારણે એ લોકોને પેનલ્ટી આપી છે અને 10 લાખ જે રૂપિયા છે એ અલગ અલગ બીજા કારણોને લીધે એમને પેનલ્ટી લગાવી છે. હવે સેબીએ જે આ પેનલ્ટી લગાવી છે મિત્રો, તેની હાલમાં તો આ શેર પર કોઈ અસર દેખાતી નથી, કારણ કે આ અસર આ જે ઇવેન્ટ છે 2021 અને 22 છે અને હાલ આપણે 2025ના મધ્યમાં છે. તો જોઈએ હવે આપણે આગળ આ શેર પર શું અસર આવે છે. તમને આ શેર પર આગળ શું લાગે છે તમે અમને જણાવજો. હવે મેટલ સેક્ટર બહુ ચર્ચામાં રહેવાનું છે મિત્રો આવતા થોડાક સમય માટે, કારણ કે 9 જુલાઈ જે ટેરિફની ડેડલાઇન છે તે હવે એક્સટેન્ડ થવાની પૂરેપૂરી સંભાવના છે. 90 દિવસની સીમા, હવે કદાચ તે બિટવીન ડીલ ના થાય તો એક્સટેન્ડ કરવું જ પડશે. હવે કદાચ ડીલ થાય અને કદાચ ના પણ થાય, પરંતુ મિત્રો ભારતની એક મોટી કંપની હિન્ડેલ્કો દ્વારા એલ્યુકેમ નામની કંપનીનું સંપૂર્ણ રીતે અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને આ $125 મિલિયન ડીલ થઈ છે. હવે આ કંપની જે છે મુખ્યત્વે હાઈ પ્યોરિટી એલ્યુમિનિયમનો યુઝ કરે છે મેન્યુફેક્ચરિંગ, અને જેનું યુઝેજ EV, સેમિકન્ડક્ટર અને બીજા અલગ જાતના કોમ્પોનન્ટ્સ માટે યુઝ થતું હોય છે. તો ટેરિફની જે પણ અસર હશે એ આ શેર પર તો હવે નહીવત રહેશે, કારણ કે એ લોકોનું પોતાનું યુએસએમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ રહેશે. તો આ શેર પર આપણી ઘણી એવી નજર રહેશે અને આ શેર ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે. ટૂંક સમય પહેલા પણ આપણે એને પર સજેશન આપ્યું હતું ડિવિડન્ડને લઈને. હવે આપણે જોઈએ મિત્રો RBI દ્વારા એક સરપ્રાઇઝિંગલી એક્ટિવિટી જે કરવામાં આવી આ વીકમાં. આમ તો આજે જ એ ઘટનાની શરૂઆત છે. હવે ગયા મહિને RBI ગવર્નર દ્વારા જે રેટ કટની જાહેરાત થઈ હતી તેમાં તેમણે 50 BPS રેટ કટનું જાહેરાત કરી હતી મિત્રો. તેની સાથે સાથે તેમણે લિક્વિડિટી પર વાત કરી હતી કે બજારમાં ભરપૂર લિક્વિડિટી છે. હવે લિક્વિડિટી મિત્રો એ હદે વધી ગઈ છે કે RBIને તેનું અમુક ડિસિઝન પાછા લેવા પડ્યા છે. હવે RBI દ્વારા 1 લાખ કરોડની એક્સિસ જે લિક્વિડિટી જે બજારમાં છે તે પાછી લેવાની શરૂઆત આજના દિવસથી થઈ ગઈ છે. હવે આ જે લિક્વિડિટી જે બજારમાં વધારે હોય તેને કારણે અમુક ચીજોના ભાવ કંટ્રોલમાં
રહે પણ ખરા અને અમુક ચીજોના ભાવ અંકુશની બહાર પણ જઈ શકે અને બેન્કિંગ સેક્ટર પર એની નેગેટિવ અસર આવી શકે છે. હવે આ જે ઘટના જે બનશે એને વેરિયેબલ રેટ રિવર્સ રેપો કહી શકાય અને આજથી એ લોકો એ રિવર્સ લેવાનું સ્ટાર્ટ કરશે. આગળ વાત કરીએ તો બેન્કિંગ સેક્ટર માટે બે બેંકો QIP લઈને આવી રહ્યા છે. હવે QIP એટલે શું મિત્રો? QIP એટલે મિત્રો ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ. હવે QIP ની બેંકોને કેમ જરૂર? SBI ભારતની સૌથી મોટી બેંક પબ્લિક સેક્ટરની અને યુનિયન બેંક બંને પોતાના QIP લઈને આવી રહ્યા છે. હવે QIP જે લઈને આવી રહ્યા છે SBI 25,000 કરોડ રૂપિયા રેઝ કરશે અને યુનિયન બેંક 6,000 રૂપિયા કરોડ રેઝ કરશે. આ જે પણ પૈસા એ લોકો રેઝ કરશે મિત્રો તે લોકો પોતાના અંગત કામકાજ માટે અને આગળ એમના જે બી ફ્યુચર પ્લાન્સ હશે તેના માટે એ લોકો યુઝ કરશે. હવે એક જનરલ સવાલ મિત્રો, બેંકને આ પૈસાની કેમ જરૂર પડે? બેંક પાસે તો ઓલરેડી અમુક પૈસા આવતા જ હોય. તમારા અને મારા જે આપણા ઘરના જે ફિક્સ ડિપોઝિટ જે થતી હોય તેના પૈસા ઓલરેડી બેંકો પાસે આવતા જ હોય. તો બેંકને આ પૈસાની જરૂર કેમ પડે? તમારી પાસે આનો આન્સર હોય તો મને જણાવો, નહીં તો હું તમને જણાવી દઉં. તો મિત્રો બેંકને આ પૈસાની જરૂર એટલા માટે પડે કારણ કે હાલમાં જે માર્કેટમાં જે મુવમેન્ટ ચાલી રહી છે છેલ્લા 4-5 વર્ષથી ઇક્વિટી માર્કેટે તો જબરજસ્ત રિટર્ન આપ્યું છે અને લોકો પણ હવે થોડા જાગૃત થઈ ગયા છે અને દેશમાં જે રીતે મોંઘવારી અમુક આંકડાના લીધે લોકોને અસર કરી રહી છે તેને લીધે હવે ફિક્સ ડિપોઝિટ હવે સેફ રહી નથી. સેફને ઇન ટર્મ્સ ઓફ રિટર્નની વાત કરીએ, બેંકમાં તમને જે રિટર્ન મળે તેનાથી વધારે રિટર્ન લેવા માટે હવે લોકો જાગૃત થઈ ગયા છે અને તેને કારણે બેંકો પાસે હવે ફિક્સ ડિપોઝિટ આવતી નથી. હવે ફિક્સ ડિપોઝિટ ના આવે તો તેઓ લોન કઈ રીતે આપી શકે? એ લોકોનું મેઇન કામ જ એ છે કે FDના પૈસાને એ લોકો લોનમાં કન્વર્ટ કરે અને ઇન બિટવીન જે પણ રેશિયો નીકળતો હોય 4-5% તે તેમનું માર્જિન. હવે FD જ કોઈ ના કરાવે તો એ લોકો લોન કેવી રીતે આપી શકે? અને આપણને ખબર જ છે કે આપણો દેશ એક ડેવલપિંગ નેશન છે. તો મોટાભાગના એન્ટરપ્રેન્યોર જે બી હોય, કોઈ પણ મોટી મોટી કંપની હોય કે નાનો માણસ હોય, તેમને નાની મોટી લોનની જરૂર કોઈને કોઈ સમયે પડતી જ હોય છે. તો આ પરિસ્થિતિને મેચ કરવા માટે QIP લાવતી હોય છે. હવે આ જે ઘટના બની આ પહેલી વાર તો બની નથી અને છેલ્લી વાર પણ નથી, પરંતુ આ એક ઇન્ડિકેશન એવું છે કે બેંકો હવે કઈ અલગ રીતે માર્કેટમાંથી પૈસા રેઝ કરવા માટે અલગ અલગ રીતે કઈ ને કઈ એક્ટિવિટી કરતી રહેશે. કારણ કે હવે FDનો જે રેટ છે એ રેપો રેટને ઓલમોસ્ટ લિંક છે, એટલે રેટ જેવો RBI કટ કરે તો FDના રેટ પણ તરત ઘટી જતા હોય છે. તેને કારણે ફિક્સ ડિપોઝિટ કરવાવાળા લોકો હવે ગ્રેજ્યુઅલી ઘટતા ગયા છે. એવું નથી કે એકદમ ઘટી ગયા છે, પરંતુ મોટા ભાગે હવે જે સિનિયર સિટીઝનો સિવાયની જે પબ્લિક છે એ એમના અમુક પૈસા, પૂરેપૂરા નહીં, અમુક પૈસા બીજે શિફ્ટ કરવા લાગ્યા છે. અને હવે તો RBI પોતે પોતાની એપ પર ગવર્મેન્ટ બોન્ડ અને સિક્યુરિટી વેચી રહી છે. હવે RBIની જે એપ હોય તો પછી બેંક પાસે કોઈ કેમ જાય? બધું જ RBI મેનેજ કરતી હોય અને RBIનો જ પોર્ટલ હોય અને ત્યાં પણ બોન્ડ પર ગવર્મેન્ટની FD કરતા, બેંકની FD કરતા વધારે રેટ મળતો હોય તો કોઈ બેંક પાસે કેમ જાય? તો તેને કારણે અમુક શેરો પર અને અમુક બેંકો પર તેની ખરાબ અસર આવી શકે છે લોંગ ટર્મમાં. આ સેક્ટર થોડુંક સ્ટ્રગલ કરી શકે છે. હાલમાં કોઈ સંકેત એવા છે નહીં. હાલમાં તમે જુઓ છો બેંક નિફ્ટી રોજે રોજ નવા હાઈ બનાવી, 2 દિવસમાં 2 વાર નવા હાઈ બનાવી ચૂક્યું છે અને હવે 58,000 તરફ બેંક નિફ્ટીનો જવાનો પ્રયાસ ચાલુ છે. હવે આપણે મિત્રો જોઈશું આ વીકમાં નિફ્ટીની શું મૂવમેન્ટ રહી અને ત્યારબાદ તમારા કોઈ સવાલ હશે તેની પર આપણે ચર્ચા કરીશું. તો મિત્રો સોમવારના દિવસે બજાર, જેવું મેં વાત કરી કે વોરની ચર્ચા વચ્ચે 24,939ના લેવલ પર ઓપન થયું અને વોરનો ડર વધતો ગયો અને 24,824નો આખા વીકનો લો બનાવ્યો. ત્યારબાદ જેવું ટ્રમ્પ સાહેબે ડિક્લેર કર્યું અડધી રાતે કે વોર ઓવર થઈ ગઈ, તેની સાથે સાથે માર્કેટના પૂરેપૂરા સેન્ટિમેન્ટ બદલાઈ ગયા
અને આખા વીકનો જે નેગેટિવિટી હતી એ વાઇપ આઉટ થઈ અને આજના દિવસે બજારે 25,654 નો હાઈ બનાવ્યો અને 25,637, એટલે ઓલમોસ્ટ બજાર એના હાઈ પર જ બંધ થયું. 18 પોઈન્ટનું માર્જિન છે ગેપ. હવે બજાર મિત્રો એના ઓલ ટાઈમ હાઈથી માત્ર 700 પોઈન્ટ દૂર છે, 700 થી 800 પોઈન્ટ, આમ ટુ બી પ્રિસાઇઝ. હવે મિત્રો આપણે જોઈએ કે બજાર ઓલ ટાઈમ હાઈથી 800 પોઈન્ટ દૂર છે, તો હવે શું તમારે ફટાફટ પૈસા રોકી દેવા જોઈએ કે તમારે હવે વેઇટ કરવો જોઈએ કે તમને એવું લાગે છે કે તમે બસ ચૂકી ગયા? તો મિત્રો બજાર કોઈ દિવસ ઉપર જતું નથી કે બજાર કોઈ દિવસ નીચે જતું નથી. બજાર હંમેશા તમને એક મોકો આપતું છે. જો તમે 1 જાન્યુઆરી 2025 નિફ્ટીમાં પૈસા રોક્યા હોત તો પણ બજારમાં આટલી બધી મુવમેન્ટ થયા બાદ પણ તમે 8% રિટર્ન તો બનાવી દીધું હતું. અને 1 એપ્રિલ 2025 થી તમે જો પૈસા રોક્યા હોત નિફ્ટીમાં તો તમે 10.5% રિટર્ન બનાવી ચૂક્યા હોત. આ 3 મહિનાનો પીરિયડ અને આ 6 મહિનાનો પીરિયડ મેં તમને બંને કમ્પેર કર્યા. 1 ફેબ્રુઆરી, માફ કરજો, 1 જાન્યુઆરીના દિવસે બજાર હતું 23,742, ત્યાંથી બજાર 8% વધ્યું, આજે 25,650 પર છે. અને 1 એપ્રિલ બજાર હતું 23,165, તો 23,165 અને 23,742, આ બેની વચ્ચે 600 પોઈન્ટનો ગેપ છે. હવે 600 પોઈન્ટના ગેપમાં તમને 1.5%નો ડિફરન્સ પડ્યો, 8% અને 10.5%, એટલે 1.5 થી 2.5%નો ડિફરન્સ પડ્યો. તો શું તમે આખા 6 મહિનામાં તમે ઇન્વેસ્ટેડ રહ્યા હતા? તો તમારો જવાબ હા હોય તો જ તમે આ રિટર્ન બનાવ્યો હશે, નહીં તો તમે આ રિટર્ન નહીં બનાવ્યો. તો માર્કેટમાં તો મિત્રો સારા ખરાબ ન્યૂઝ આવતા રહેશે. તમારું કામ એ છે કે તમે સારા સ્ટોક અને સારા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા રહો. તમારી પાસે કોઈ માહિતી ના હોય તો તમે કોઈ પાકા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરો. ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને બહુ મોટા પૈસા બનાવી આપશે એવું હું ગેરંટીના સાથે નથી કહેતો, પરંતુ એટલું તો હું મેક શ્યોર કરીશ જ કે તમારો લોસ થતા બચાવશે. કારણ કે અમુક વાર પીચ પર ઉભા રહેવું મહત્વનું છે. અમુક વાર પ્રેક્ષક બની જવું પડે, અમુક વાર કોઈ એક્શન ના લેવાની, અને અમુક વાર જ્યારે તમે બેટિંગ કરવાની હોય ત્યારે તમે સ્ટેડિયમમાં બેઠા હો તો એ મતલબ વગરનું હોય. જ્યારે બજાર નીચે હોય ત્યારે તમે ડરીને બહાર બેઠા હો તો ત્યારે તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝરનો રોલ કામનો આવશે. તો જો હાલમાં પણ તમે એવું વિચારતા હો કે તમે ફાઇનાન્શિયલ એડવાઇઝર વગર મોટા પૈસા બનાવી લેશો, તો મિત્રો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમે નાના મોટા પૈસા બનાવી લેશો, તમારા મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલ, ઓફિસ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, જે હું પણ અત્યારે કહી રહ્યો છું, એની એડવાઇસથી તમે નાના મોટા પૈસા તો બનાવી જ લેશો અને એટલું રિટર્ન તો તમને નિફ્ટી પણ આપી દેશે. ખાલી તમે નિફ્ટીને પણ ફોલો કરશો તો પણ તમને બનાવી આપશે. પરંતુ તમારે જો મોટા પૈસા બનાવવા હશે તો તમારે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર જરૂરથી જોઈશે. તો મિત્રો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે નિફ્ટીનું આવતા વીકનું શું લેવલ હશે. હવે મિત્રો નિફ્ટી એક બહુ ક્રિટિકલ લેવલને પાર કરીને સસ્ટેન કરે છે, ઊભા છે આપણે 25,650 પર. આગળ નિફ્ટી માટે 25,800 નાનું ઓર્ડર કહી શકાય અને 26,000 એક સાયકોલોજીકલ લેવલ છે, જે આપણે નંબર્સની વાત કરીએ, મેચમાં જે સેન્ચુરી કહેવાય એ રીતનું. આ બે લેવલ થોડા હર્ડલ કહી શકાય. અને નીચેની તરફ 25,300 અને 25,000 આ એક સપોર્ટ છે. અહીંથી થોડુંક દૂર છે. તમે કહેશો આટલો મોટો સ્ટોપ લોસ થોડી હોય, પણ માર્કેટે મુવમેન્ટ જ એટલી બધી આપી દીધી છે કે તમામ સ્ટોપ લોસને તોડીને માર્કેટ ઉપર હોલ્ડ કરી દઉં. એટલે બધા જે પણ મંદીવાળા હતા તેમના બધાના સ્ટોપ લોસ હિટ થઈ ગયા. એટલે હાલમાં કોઈ બજાર એના મેજર હર્ડલને પાર કરીને ઉપર સસ્ટેન કર્યું છે, તો સપોર્ટ તો નીચે નજીકમાં કોઈ છે ને, સીધો 25,300 પર જ છે. અને કોઈને જો નાનું રિસ્ક લેવું હોય તો 25,400 કન્સિડર કરી શકે. આગળ આપણે મિત્રો હવે બજારનો ચાલ કદાચ સાઇડવેઝ ટુ પોઝિટિવ રહી શકે, પરંતુ કોઈ એવું વિચારતું હોય કે હવે બજાર બહુ વધી ગયું અને બજાર હવે
ઉપર નહીં જાય, તો એ તમારી ભૂલ છે મિત્રો. બજારને ઉપર જવા માટે ઘણા પોઝિટિવ ન્યૂઝ માર્કેટમાં અત્યારે આવી રહ્યા છે અને 14 જુલાઈથી રિઝલ્ટ સિઝન ચાલુ થઈ જવાની છે, જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ પર મળશે. આપણી ચેનલ પર આપણને જે પણ માહિતી મળશે એ પૂરેપૂરી ઓથેન્ટિકેટ હશે, તો એ બાબતે તમે બેફિકર રહેજો. હવે રિઝલ્ટ સિઝન આપણી કેવી રહેશે તેના પર બજારની આગળની દિશા નક્કી થશે. મોન્સૂન આપણે જોઈ જ રહ્યા છે કે આખા દેશમાં બધે વરસાદ સારો જ પડી રહ્યો છે. અમુક જગ્યાએ થોડુંક વધારે જ પડી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતમાં અને હિમાચલના અમુક એરિયામાં. તો મોન્સૂન પર આપણી નજર રહેશે. રિઝલ્ટ સિઝન 14 જુલાઈથી ચાલુ થશે. આપણે તેની માહિતી આપણે તેમને આપતા રહીશું. ત્યારબાદ મિત્રો આઈપીઓ અને પ્રમોટરોના જે એક્ઝિટ થશે, તો બજાર એક તરફી આ રીતે રહ્યું તો પણ બજાર એક તરફી સાઇડવેઝ રહી શકે છે, નીચે બજાર નહીં જાય. બજારને નીચે જવા માટે હવે કોઈ મોટા નેગેટિવ ન્યૂઝ જોઈશે. મોટા નેગેટિવ ન્યૂઝ ઇન્ડિયા પાકિસ્તાનની વોર અથવા કોઈક બીજા બે દેશ નવા એમની વોર જ લાવી શકે છે. તો મિત્રો આપણી નજર હવે આવનારી ઇવેન્ટ પર રહેશે. તમારા કોઈ પણ સવાલ હોય તો તે અમને પૂછો. આ સેશન પર તમારું જેન્યુઇન ફીડબેક જરૂરથી આપજો મિત્રો. હવે આપણે આવતા વીકમાં મળીશું. જય હિન્દ, વંદે માતરમ.